સમસ્ત યુવા ભાઈઓ બધા આપણે એમની ભૂમિમાં મળ્યા છો અને આપણા હિત માટે મળ્યા છો, આપણા ભલા માટે મળ્યા છો. એટલે આપ કહેવાનો મતલબ કે આપણો સમાજ સમસ્ત ઠાકોર સમાજ અહીંયા બનાસકાંઠા જિલ્લો ચાલુ આપણા પાટણ જિલ્લો સમસ્ત ઠાકોર સમાજના જે આગેવાનો અને એમાં જે બધા ભાઈઓ છે આખો સમાજ જાગ્યો છે અને એ સમાજ આપણને એ કર્યો છે, એ હકલ કર્યો છે કે આપણામાં જે ખોટા ખર્ચા છે એ ખોટા ખર્ચા નાબૂદ કરો. આ સમાજ આપણને ચેતવણી આપી ગયો છે અને એમાં આપણે બધાએ સમાજની સંગાથે રહેવાનું છે. હા, દરેકે દરેક અને અહીંયા વડીલો છે એ તો લગભગ એમની સર્વિસ પૂરી કરવાની તૈયારીમાં છે, પણ આપણે બધા યુવાનો છો, આપણે શરૂઆત કરવાની છે. બાપ, હા, આપણે શરૂઆત કરવાની છે કે આપણો સમાજ કઈ વખત આગળ આવે. હા, ખરેખર યુવાનોને જાગૃત થવાનું છે. એટલે આજે એ માટે આપણે બધા મળ્યા છો, બધા પધાર્યા છો. કોટી કોટી વંદન છે, ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આપ બધા આને માન આપી, આ મીટિંગને માન આપી, આ ધારાને માન આપી અને બધા પધાર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ તમારે. વિશેષતામાં સાથે સાથે આ સમાજની સાથે આપણા ગામનો પણ કંઈક વિકાસ થાય અને જે કંઈ આપણામાં જે વ્યસનો છે, જે ખોટા ખર્ચા આપણા ગામ લેવલે છે એમાં પણ આપણે બધા બંધારણ કરી ગયા છે. આપણા વડીલો, આપણા આગેવાનો વડીલો, એ યુવાન ભાઈઓને વિનંતી કે એ પણ તમારે શિર માન્ય રાખવું પડશે, માન્ય રાખવું પડશે, તો તમે આગળ આવી શકશો અને તમે તમારું જીવન જેમ છે એમ જીવી શકશો, તમારા કુટુંબનું તમે ભલું કરી શકશો. આપણને ભગવાને અવતાર માનવીનો આપ્યો છે તો માનવી તરીકેનું જીવન આપણે જીવવું પડશે. લાગે ઢોર અને પક્ષી પણ એમનું જીવન જીવે છે. હા, ભાગ્યશાળી છે આપણે કે આજે આવા વડીલો અને આવા ધામમાં આપણે મળ્યા છે આપણા હિત માટે. એટલે આ દેવો પણ આપણું રક્ષણ કરી રહ્યા છે. મને તો ખૂબ વિશ્વાસ છે, મને ખૂબ આનંદ છે. કેમ કે આપણે બધા અબુધ છે પણ આપણા જે દેવો છે જાગૃત છે. બાપા, કોટી કોટી વંદન. ખરેખર આપણે બધા અબુધ છે પણ દેવો છે જાગૃત છે. આ ભૂમિમાં, આ ભૂમિ જાગૃત છે. બાપ, સમજો જરા. જો ભૂમિ જાગૃત હો તો તમે પણ જાગૃત થો. કે વખત કે ખોટા ખસા લાઈની છે મુખ્ય મુદ્દો આપણને જો બરબાદ કરતા હોય તો એ દારૂ છે. આ તમે તો નહીં પણ પહેલા યુગમાં પણ ઓને બધાનો નાશ કર્યો છે, બીજા યુગમાં પણ ઓને નાશ કર્યો છે. કૃષ્ણ અવતારમાં આખું 56 કોટી યાદવ જો નાશ છો તો આ દારૂમાં નાશ છે. બાપ, આ તમારો નહીં, તમને મારવા વાળો છે આ, અને એ તમારામાં પહે છે. હા, તમારું શરીર આગળ લોખંડી શરીર હતું અને એ શરીર ગાળ્યું હોય તો વળી ગાય નો શું છે એવા લોખંડી